હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો? તમારું સ્વાગત છે મારા ચેનલમાં. આજે આપણે બનાવીશું ઢોકળાનું પ્રીમિક્સ, એટલે કે ઢોકળાનો લોટ બનાવીશું. તમે આ લોટ બનાવી અને ગમે ત્યારે ઢોકળા બનાવી શકો છો. ઇન્સ્ટન્ટ પણ બનાવી શકો છો અને આથાવાળા પણ બનાવી શકો છો, અને એટલા ટેસ્ટી અને એટલા પોચા બને છે. રિઝલ્ટ તો તમે સ્ટાર્ટિંગમાં જોઈ જ લીધું છે. તો ચાલો મિત્રો, આજે આપણે બનાવીશું ઢોકળાનું પ્રીમિક્સ. જેના માટે મેં અહીં 2 કિલો જેટલા ખીચડિયા ચોખા લીધા છે. એનામાં આપણે 1 કપ જેટલી લઈ લેવાની છે ચણાની દાળ. તો ફ્રેન્ડ્સ, અહીં ચણાની દાળ થોડી વધારે હશે તો ઢોકળા ખાવાની મજા આવશે. હવે મેં એ જ કપથી હાફ કપ જેટલી લીધી છે મૂંગળ દાળ, તો એ આપણે અહીં ઉમેરી દઈશું. ત્યાર પછી મેં લઈ લીધી છે અડદની દાળ, તો એ પણ મેં હાફ કપ જેટલી લીધી છે, તે પણ આપણે અહીં ઉમેરી દેવાની છે. હવે આપણે અહીં ઉમેરવાની છે મેથી, તો 1 ટેબલ સ્પૂન જેટલી મેથી ઉમેરી દઈશું, જેથી ઢોકળામાં સારી એવી ખટાશ આવશે અને આથો લાવવામાં મદદ રહેશે. તો હવે અહીં આપણે મેથી ઉમેરી દીધી છે. ત્યાર પછી ફ્રેન્ડ્સ, આપણે અહીં મરી ઉમેરીશું. તો 1 ટેબલ સ્પૂન જેટલા મરી ઉમેરી દઈશું, જેથી કરીને ઢોકળામાં તમને કંઈ જ ન ઉમેરવું હોય ને તો પણ તમે ઢોકળા એમને એમ ખાઈ શકો. મતલબ કે મારો કહેવાનો મતલબ એમ કે આદુ મરચાંની પેસ્ટ ન ઉમેરશો ને તો પણ તમે મરી ઉમેરેલી હશે ને તો આ ઢોકળા ખાવાની મજા જ આવશે. હવે ફ્રેન્ડ્સ, મેં 1 કપ જેટલા પૌવા ઉમેરી દીધા છે. તો પૌવા આજનો સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે. તો ઘણા લોકો ઢોકળામાં પૌવા નથી ઉમેરતા હોતા, ઇડલીમાં જ ઉમેરે છે. પણ એક વખત તમે આ પૌવા જે છે ને એ ઢોકળાના પ્રીમિક્સમાં ઉમેરી જુઓ, એટલા ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ, અને સોફ્ટ એટલા બને છે કે તમે ઢોકળા આગલા દિવસે બનાવ્યા હશે ને તો બીજા દિવસે પણ એવા ને એવા સોફ્ટ રહેશે. કદાચ તમે ફ્રીજમાં મૂકીને બીજા દિવસે ખાશો ને તો પણ સરસ એવા ઢોકળા જે છે એ સોફ્ટ રહેશે. હવે ફ્રેન્ડ્સ, આ બધું જ હાથની મદદથી મિક્સ કરી લીધું છે અને અહીં આપણે ડબ્બામાં ઉમેરી દેશું. તો હવે આપણે તેનો ઢોકળાનો લોટ દળાવવાનો છે. હવે જો તમે બહારે ન જવાના હો ને તો તમે ઘરે પણ દળી શકો છો. તો આ બધી સામગ્રીને ધોઈ મૂકવાની, સૂકવી મૂકવાની, પછી મિક્સરના જારમાં તમે તેને પીસી શકો છો. કારણ કે હાર્ડ હોય છે એટલે મિક્સર બગડે નહીં. તો તમે ધોઈ સૂકવી અને પીસશો ને તો એકદમ આરામથી પીસાઈ જશે. તો હું તો આ લોટ ચક્કીએથી જ પીસાવું છું, અને ચક્કીવાળા ભાઈને મેં કીધું હતું કે ઢોકળાનો લોટ દળજો, તો એને એકદમ સરસ એવો કકરો ઢોકળાનો લોટ દળી દીધો છે. હવે ફ્રેન્ડ્સ, આપણે તેનામાંથી આજે બનાવીશું ઢોકળા. તો પહેલા આપણે આથો ઢોકળાનો આપીશું. તો આથા માટે મેં અહીં લઈ લીધું છે લોટ. તો ફ્રેન્ડ્સ, 1.5 કપ જેટલું આપણે અહીં લઈ લેવાનો છે ઢોકળાનો લોટ. તેને આપણે એક ડબ્બામાં ઉમેરી દઈશું અથવા તપેલીમાં ઉમેરી દઈશું. હવે મેં અહીં આથો લાવવા માટે લીધી છે ખાટી છાશ. અહીં તમે દહીંને ઝેરી અને ઉમેરી શકો છો અહીં, જો છાશ અવેલેબલ ન હોય તો. હવે ફ્રેન્ડ્સ, આપણે થોડી છાશ ઉમેરી અને આ રીતે આપણે લોટને ચલાવી લઈશું, કારણ કે આ જે લોટ છે એ છાશને ચૂસી લેશે. પછી આપણે જેટલી છાશ ઉપરથી જોઈશે એટલે આપણે યુઝ કરીશું. તો અહીં તમે જોઈ રહ્યા છો કે જેટલી છાશ મેં અહીં ઉમેરી એ બધા જ છાશને લોટે એકદમ સરસ એવું ચૂસી લીધું છે. આ બધું ડ્રાય થઈ ગયું, તમે અહીં જોઈ રહ્યા છો. તો હવે આ જે બેટર છે તેને આપણે થોડું પતલું રાખીશું. તો થોડી છાશ મેં અહીં ઉમેરી દીધી છે. હવે મેં અહીં છાશના પરફેક્ટ માપ નથી બતાવ્યા, કારણ કે ફ્રેન્ડ્સ, તમે કેટલો લોટ લીધો હોય એ મને ન ખબર હોય, અને જો તમે આટલું જ લીધું હોય તો તમે અહીં 1.5 કપ અથવા 2 કપ જેટલી છાશ ઉમેરી શકો છો, અને જરૂરત પડે એટલી આપણે ઉમેરી લેવાની, કારણ કે આપણે કેટલું લોટ ઉમેરતા હોઈએ છીએ આપણે જ ખબર હોય છે. તો ફ્રેન્ડ્સ, આપણે લોટની કન્સિસ્ટન્સી કેવી રાખવાની છે એ પણ હું તમને જણાવી દઈશ, એટલે તમને માપની પરફેક્ટ એવી ખ્યાલ પડે. તો અહીં મેં થોડી છાશ પાછળથી ઉમેરી દીધી છે. આપણે બેટરને પતલું જ રાખશું, બહુ તેને આપણે થીક નથી રાખવાનું, નહીંતર તેના ઢોકળા જે છે એકદમ જાડા એવા થશે. તો અહીં તમે જોઈ રહ્યા છો કે બેટર મેં કઈ ટાઈપનું રાખ્યું છે. તો બસ આવું જ આપણે બેટર રેડી કરવાનું છે. હવે આપણે આથો લાવવા માટે તેને તડકે મૂકી દઈશું. તો આ મેં 11, સાડા 11 વાગે તડકે મૂક્યું હતું, અને સાંજના 6 વાગે મેં ઘરમાં લઈ લીધું, અને કંઈક 7:30ની આસપાસ મેં તેના ઢોકળા બનાવ્યા છે. તો એટલી વારમાં તમે આ આથો જોઈ શકો છો કે કેટલો સરસ એવો ફર્મેન્ટ થઈ ગયો છે.
એકદમ સરસ એવો આથો આવી ગયો છે ફ્રેન્ડ્સ। આ આથામાં તમે કદાચ સોડા નહીં પણ નાખો ને તો પણ તમારા ઢોકળા જે છે એકદમ સરસ એવા સોફ્ટ બનશે અને સ્પોન્જી બનશે। તો અહીં એકદમ સરસ એવો આથો આવી ગયો છે। અત્યારે ઠંડીની સિઝન છે ને તો પણ સરસ એવો આપણો આથો આવી ગયો છે, કારણ કે મેં ડબ્બો પેક કરી અને તેને તડકે મૂક્યો હતો। તમે જોઈ રહ્યા છો એકદમ સરસ એવી જાડી પડી છે। હવે આ બધું જ આપણે ચમચાની મદદથી એક વખત મિક્સ કરી લેશું। તો આનામાંથી તમે વ્હાઈટ ઢોકળા પણ બનાવી શકો છો અને પીળા ઢોકળા પણ બનાવી શકો છો। તો મેં બંને ટ્રાય કરી લીધા છે। તો અત્યારે હું અહીં તેનામાં ઉમેરી દઈશ સ્વાદ પ્રમાણે મીઠું। તો ફ્રેન્ડ્સ 1.5 કપમાંથી તમે 2 થાળી જેટલા ઢોકળા બનાવી શકશો। આપણી જે સ્ટીમરની થાળી આવે ને એ 2 થાળી। તો અહીં મેં થોડી હળદર ઉમેરી દીધી છે। જો તમને વ્હાઈટ કરવા હોય તો હળદર ન ઉમેરતા, અને સાથે આદુ મરચાંની 1 ટેબલસ્પૂન જેટલી પેસ્ટ ઉમેરી દીધી છે ખાણી દસ્તામાં ક્રોસ કરીને। ત્યાર પછી લીલા ધાણા ઉમેરી દીધા છે। જો અવેલેબલ હોય તો જરૂરથી ઉમેરજો, ટેસ્ટ એકદમ સારો એવો આવશે। અને ઢોકળા ખાવામાં ગળામાં ડૂચો ન વળે એના માટે થોડું તેલ ઉમેરવાનું। તો અહીં મેં સિંગનું તેલ ઉમેર્યું છે। ઢોકળા માટે સિંગનું તેલ એકદમ સરસ એવું પરફેક્ટ રહેતું હોય છે, કારણ કે સિંગના તેલની સ્મેલ ઢોકળામાં સારી એવી આવે છે અને ઢોકળા ખાવાની ખૂબ જ મજા પડે છે। હવે ફ્રેન્ડ્સ મેં અહીં ઈનો સોડા લઈ લીધી છે। તો જાળીદાર ઢોકળા બનાવવા હોય ને તો થોડી તમને અહીં સોડા ઉમેરવાની, અને નહીં પણ ઉમેરો તો પણ તમારા આ રેસીપીથી એકદમ પરફેક્ટ એવા બનશે, સોફ્ટ બનશે, તમને સોડાની પણ જરૂરત બિલકુલ નહીં લાગે। અને તમને ઉમેરવી હોય તો થોડી ઉમેરી દેવાની 5 ચમચી જેટલી। તો અહીં મેં ઈનો સોડા વાપરી છે। હું લગભગ ઢોકળા બનાવવામાં ઈનો સોડા જ વાપરતી હોઉં છું। થોડું પાણી નાખી અને આ બેટરને પતલું કરી લીધું છે। હવે અહીં ઢોકળિયાની ડીશ લઈ લીધી છે જેનામાં આપણે ઢોકળા બનાવવાના છીએ। તો તેનામાં મેં સિંગનું તેલ ઉમેરી દીધું છે, અને આ સિંગના તેલને આપણે આખી થાળીમાં સ્પ્રેડ કરી લઈશું, જેથી અનમોલ્ડ કરવામાં વાંધો ના આવે, ઢોકળાને આસાનીથી નીકળી આવે એટલા માટે આપણે થાળીને ગ્રીસ કરવાની। તો ફ્રેન્ડ્સ અહીં આપણે આ બેટરને એકદમ મિક્સ કરી લીધું છે। હવે અડધું બેટર આપણે એક થાળીમાં ઉમેરી દઈશું। આ તો ફ્રેન્ડ્સ મેં રેસીપી બતાવી છે, તો આ જસ્ટ તમને ખ્યાલ પડે કે કેવી રીતના આ મેઝરમેન્ટથી ઢોકળા બને છે એટલા માટે। તો ફ્રેન્ડ્સ આ માપથી તમે પરફેક્ટ લોટ બનાવી શકો છો ઢોકળાનો, અને ઢોકળા તમે ખાતા રહી જશો એની મારી ગેરંટી। એક વખત મારી આ રીતથી ઓછા મેજરમેન્ટથી પણ તમે બનાવી જુઓ, તમને રીત ખૂબ જ પસંદ આવશે। અને ઢોકળા એટલા સરસ એવા બનશે કે તમે વાર્યા ઘડી આ લોટ ઘરમાં ઘણો બધો પીસાવીને રાખશો। તો 15 મિનિટ અથવા તો 10 મિનિટ સ્ટીમ કરી લેવાના, અને અહીં મેં ફ્રેન્ડ્સ 10 મિનિટ બાદ તેને બહાર કાઢી લીધા છે। આપણે કાપા કરી લઈશું, અને હું તમને આ ઢોકળાને તોડીને પણ બતાવીશ કેટલા સોફ્ટ બન્યા છે। કોઈ પણ આ ઢોકળાને આસાનીથી ખાઈ શકે એટલા સોફ્ટ બને છે। આપણે આ ઢોકળાને ચબાવવાની જરૂરત જ નહીં રહે, એટલા સોફ્ટ બન્યા છે। તો ફ્રેન્ડ્સ અહીં મેં કાપા કરી લીધા છે, મનપસંદ કાપા કરી લેવાના। હવે આપણે તેને અનમોલ્ડ કરીશું। તો અહીં તમે જોઈ રહ્યા છો કે ઢોકળા એકદમ સરસ એવા આપણા રેડી થઈ ગયા છે, નીચે બિલકુલ નથી ચોટ્યા, અને કેટલા સોફ્ટ બન્યા છે એ તમે અહીં જોઈ શકો છો। તો આઈ હોપ કે ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને ગમી હશે। જો ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને હા ફ્રેન્ડ્સ ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી આવાવાળા બધા જ નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે અને સૌ પ્રથમ તમે મારા વિડીયોઝને જોઈ શકો। તો લસણની ચટણી સાથે આ ઢોકળાને તમે એન્જોય કરી શકો છો। ફરી મળીશું, ત્યાં સુધી આવજો।